તમામ પ્રકારના વાહન ચલાવતા લોકોએ આ વિડીયો ખાસ જોઈ લેવો જોઈએ, કારણ કે અગાઉ જેની ફી 2500 રૂપિયા હતી એ હવે 25,000 થઈ ગઈ છે અને જેની ફી 1800 હતી એની ફી હવે 20,000 થઈ ગઈ છે. હું વાત કરી રહ્યો છું ફિટનેસ ટેસ્ટ માટે લેવાતી ફીઝની. આટલું જ નહીં, જૂના વાહનોની કેટેગરીઝમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, એ તમારે જાણવા જોઈએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટ માટે લેવાતી ફીઝ વિશે. વધતા પ્રદૂષણના કારણે પર્યાવરણને સારું રાખવા માટે સરકાર જૂના વાહનોને રોડ પરથી શક્ય એટલા જલ્દી હટાવવા માંગે છે અને એટલા માટે જ કેટલાક વાહનો પર ફિટનેસ ફીઝ પણ ખૂબ વધારવામાં આવી રહી છે. અગાઉ હાયર ફિટનેસ ફીઝ એટલે કે ખૂબ વધારે ફિટનેસ ફીઝ એ 15 વર્ષથી જૂના વાહનો પર લાગતી હતી. એના બદલે હવે માત્ર 10 વર્ષથી જૂના વાહનોને આ હાયર ફિટનેસ ફીઝની કેટેગરીમાં મૂકવામાં આવશે. જૂના વાહનોને 3 કેટેગરીમાં મૂકવામાં આવશે. એક તો એવા વાહનો કે જે 10 થી 15 વર્ષ જૂના વાહનો છે. આ સિવાય બીજી કેટેગરીમાં 15 થી 20 વર્ષ જૂના વાહનો અને ત્રીજી કેટેગરીમાં 20 વર્ષથી વધારે જૂના વાહનો. ફિટનેસ ફીનો સૌથી વધારે માર એવા વાહન ચાલકોને પડશે કે જેમના વાહન 20 વર્ષથી વધારે જૂના છે. નવી જાહેરાત પ્રમાણે આ લોકોને કેટલી ફિટનેસ ફીઝ ભરવી પડશે એ પણ જાણી લઈએ. તો જે હેવી કમર્શિયલ વ્હીકલ્સ છે એટલે કે જે મોટા મોટા ટ્રક્સ હોય છે એ જો 20 વર્ષથી જૂના હોય તો અગાઉ 2500 રૂપિયા ફિટનેસ ફી લાગતી હતી, એ હવે 25,000 જેટલી લાગશે, એટલે કે 10 ગણો જેટલો વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જે મીડિયમ કમર્શિયલ વ્હીકલ્સ છે કે જે 20 વર્ષથી જૂના હોય, જેનો ઉપયોગ ટ્રાન્સપોર્ટ માટે કરવામાં આવતો હોય છે, એની ફી અગાઉ 1800 રૂપિયા હતી, એ હવે વધારીને 20,000 કરી દેવાય છે. આ સિવાય લાઇટ મોટર વ્હીકલ્સ એટલે કે આપણે જે કાર્સ ચલાવતા હોઈએ છીએ એ જો 20 વર્ષ કરતાં વધારે હોય તો એના માટેનો ચાર્જ છે 15,000 રૂપિયા. 20 વર્ષથી જૂના 3 વ્હીલર્સ એટલે કે રિક્ષા જેવા વાહનો માટે 7,000 રૂપિયા અને 20 વર્ષથી જૂના 2 વ્હીલર્સ માટે 2,000 રૂપિયા ચાર્જ છે. આ થઈ ગઈ 20 વર્ષથી જૂના વાહનો માટેની વાત. હવે જે વાહનો 15 વર્ષથી જૂના છે એના માટેના જે ચાર્જીસ છે એ પણ જાણી લઈએ. તો આ કેટેગરીમાં મોટરસાઇકલ માટે 400 રૂપિયા, લાઇટ મોટર વ્હીકલ એટલે કે કાર્સ માટે 600 રૂપિયા અને મીડિયમ કે હેવી કમર્શિયલ વ્હીકલ્સ માટે 1000 રૂપિયા જેટલો ચાર્જ લેવાશે. તો મિત્રો, તમને શું લાગે છે, જૂના વાહનોને રોડ પરથી હટાવવા માટે સરકાર દ્વારા લેવાઈ રહેલા આ પગલાં યોગ્ય છે? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.